રોકવુલ કંપની દ્વારા મહિલા કાર રેલીનું આયોજન, મહિલા સશક્તિકરણનો અનોખો સંદેશ. તારીખ 11 જુલાઈ 2026ના રોજ રોકવુલ કંપની દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વુમન કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં આશરે 20 જેટલી કાર બહેનોએ સ્વયં ચલાવી ઉત્સાહભેર ભાગ લીધો છે. રેલીની શ્રી વિનય પ્રતાપસિંહ, રોકવુલ બિઝનેસ યુનિટ ડાયરેક્ટર પીઆઈ ગોહિલ મેડમ, ડોક્ટર પલક કાપડિયા તથા એડવોકેટ રીનાબેન દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ભરૂચથી પ્રસ્થાન કરેલી આ રેલી પાલેજ ગામ ખાતે પહોંચી હતી. ત્યાં પાલેજ ગામના સરપંચ તેમજ રોકવુલ કંપનીના ઉચ્ચ અધિકારી દ્વારા મહિલાઓને સશક્તિકરણ, તેમના અધિકાર, આત્મનિર્ભરતા અને સામાજિક સમાનતા અંગે માર્ગદર્શન અને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ રેલીમાં મોમ્સ ઓફ ભરૂચની સંસ્થાની આશરે 50 જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત રોકવુલ કંપનીના અનેક અધિકારીઓ પણ અભિયાનમાં જોડાયા હતા. આ મહિલા જાગૃતિ અભિયાનની પૂર્ણાહુતિ વડોદરા સ્થિત એમએક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવશે, જ્યાં આશરે 200 જેટલી મહિલા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, મહિલાઓના કાનૂની હક, સુરક્ષા, શિક્ષણ, આત્મવિશ્વાસ અંગે વિવિધ જાગૃતિક કાર્યક્રમ યોજાશે. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન, સંચાલન પ્રો ઇવેન્ટ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં મહિલાઓને સશક્ત બનાવવાનો, તેમના અધિકાર અંગે જાગૃતિ લાવવાનો, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપવાનો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.